આઈન પાર એને આમ રે થોડો બસ હવે છે ને આમ પોજ માર આમ હા બસ થોડોક આ હાથ આમ રાખ થોડોક આમ સીધો રાખ હા માથે હેર મૂકી દેજો અહીંયા હા આયા હું પેન્ટિંગ દોરું છું તું મારા ઘડીએ પોઝ ફેરવી નાખે મારે હું હાથ જ ફેરવવા ઉપર નીચે હું કઈ પોઝ રાખું ઈ કને મને કઈ દુખવા માંડી હવે હો આમ ઉભો રે બા આ ઓલો હાથ આમ લે હા બા હવે હલતો નહીં એ ગજુભાઈ આ કઈ પોઝ કેવાય આમ રાખ આમ રાખ આમ બસ બસ એમ રાખ હા હા બસ હા હા એ એલા ના પડી એલા મસ્કા ઉભો એમ ઉભો રે ને સાની મુની નો આમ કરીને પણ આ પત્રી મને કે છે એ ગજુભાઈ આ પોઝ હારા લાગે તડી દઈશ ને હમણાં ફાંકું પડી જાહે એ ઉભો રે આમને બસ જોવા હું કેવો ફોટો બન્યો એમ ના ના હવે તો આમ પોઝ રાખ આમ માર ખવરાઈ છો તું અને રાખ ને આ વાહ હેર મૂકી દે બસ આમ રાખ આમ બસ લે હા એ થઈ ગયું પેન્ટિંગ દોરાઈ ગયું આવું જવા હા વાહ ગજુભાઈ વાહ શાબાશ શાબાશ પેન્ટર તો બાકી તમે હો એ ગજુભાઈ ગગા શેઠ આવે ગગા શેઠ એને દોરી નાખી એ ગજુભાઈ આ ફોટો હું લઈ લઉં છે ને આને હું મઢાવીશ મારા ઘરની મોટી ગાડીશ હા હા ફોટોનો સવાલા આ હું બધું છે ચિત્ર ગગા છે ચિત્ર પેન્ટિંગ ઓલા ગજુ પેન્ટિંગ આવડે તો માસ્ટર છે એ ગજુ તને પેન્ટિંગ આવડે હા ગગા શેઠ તમારું પેન્ટિંગ દોરવું છે હવે જાવા દે ને તને થોડો આવડે અરે ગગા શેઠ ઓરિજિનલ હાલો ઉભા રહી જાવ ને આમ કરીને ઓરિજિનલ લે એક ના પસાવો પસા તું પેલા લે પણ જો ઓરિજિનલ થવું જોવે હા હા મેકઅપ થોડો કરી નાખું બે કઈ નાખું બે હો છે ને છૂટા ક્યાં લેવા જાવા ગગા શેઠ આવવાના મેકઅપ કરી નાખું થોડો કેમ કહું ઈ તો હું કઈ નાખી આમાં એ લાવે પટકડું લાવે ઓરિજિનલ થવું જોવો ભાઈ એ હાથ ગા છે ઓરિજિનલ જ થાય હા સમજો મેં બનાવ્યું કાઈ ને બતાવ કા તો બતાવાય જ નહીં મજા બગડી જાય ને આમ પોઝ મારો આમ યાર ના આમને ઊભો રહેવા દે મને અરે તો સારું ચિત્ર આવે એમ ના ના તમને કાઈ હોય હવે હું પોચ શીખડ જો તો હું કશે અહીંયા આવો એ જો આ હાથ અહીંયા અને આ હાથ અહીંયા પાણી લઈને જતા હોય ને હા અને કમર છે આમ રાખો હા હા બરાબર કીધું ભાઈ પોઝ તું આને કે ને ભાઈ ના ના આમ ગગા શેઠ ઉભા રહ્યો ને ખાલી ભાઈ કેટલી વાર એ એમ તાત્કાલિક માં થોડું થઈ જાય અડધી કલાક થાય એ ગજુભાઈ હવે કેટલી વાર થાય કે જો ગગા શેઠ ખાલી મોઢું બાકી છે તમારે જોવું હોય ને તો જોઈ લ્યો હા લાગો આ બસ ગજુભાઈ જલ્દી મોટું તોડી નાખ હાલો હાલો બદરી મને તો કાલના દાદા કેવું આપણે ગધેડું દોડાવવું પડે હા હો ઈ તે પાછું ટીકા બાબા માં દોડ્યું બદરી પણ ગધેડું કેવું છે કે મોટું મોઢું ઊભા કાન કાળું કાળું ભમર હા હો ઈ કોક માણસ માં ફિટ કર્યું હોય ને તો કેવું લાગતો છે કા ગધેડું પણ ગધેડું હા તો કાળું ડામર આવ ને અસર ગગા જેવું એ એમનો કહેવાય એ ગજો હવે મોટું દોરાઈ ગયેલું હોવું જો ભાઈ કેટલી વાર ભાઈ એક જ મિનિટ ગઈ છે હા લાગે ગગા શેઠ એમ બોલે ગગા શેઠ ઓકે ઓકે હા. જોવા દે જોયો એક જો એક ગધેડા રે કા ગધેડા મોટું તે દોર્યું જોતો ખરા એ પા હું કઈ ગધેડો છું એલા ગધા છે ગધેડા ઓય બાપા એ ભાઈ એ ગગા શેઠ એ મેં સાય કરીને આવું નથી કર્યું ઈ આ બે ઓય બાપા ઈ આ બે ગધેડું કરતા હતા ને એમાં ગધેડાનું મોઢું દોરાઈ ગયું પણ તારે ધ્યાન રખાય ને તો
મારો મગજ ડાયવર્ટ થઈ ગયો. લાય મારા 100 રૂપિયા લાય મારે કાંઈ દોરવું જ નથી લાય નાના ગગા શેઠ 2-3 મસ્ત દોરી દો હવે. હાલો હાલો, હાલો. ગગા શેઠ અસર હો પણ ગધેડા અસર હો. ઓય માતા એ લાવો જો ગગા શેઠ મૂંગા મરો ને બે. હાલો હાલો ભૈયા જાઓ ગગા શેઠ પાછા. ગધેડું એ કીધું આને કેતો અસર ગધેડું હો. એ બીજું દઈ દો ગગા શેઠ. એ ગજો હરખું દોજે હો ભાઈ હવે ગગા શેઠ મસ્ત હો કાકા. આમ પોઝમાં ઊભા રહી જાવ આમ એમ મસ્ત ફોટો આવે. હા એ ગજો એક વાત કહું હું આપણે ફરવા જા હા તો તે ગોરીલો વાંદરો જોયો તો હા કેવો હતો અસર તમારી જેવો. મસ્તી કરી મેલા. એ ભાઈ કેટલી વાર રમેલા થાકી ગયો હું પાછો ગગા શેઠ ત્યાર રેડી. તો હું જોવા આવી જાઉં ને ભાઈ હા એક નંબર. એ ગજો કોણ છે કોણ મારી નાખો એલા આ ગગા એ એ ગગા શેઠ ઓય બાપા ઓય બાપા. આવો ગોરીલો આવો બોલાવો ઉભો રહો. ઓય એ ગગા શેઠ મારી વાત તો સાંભળો. આ તમે જ સવો અને તમે સવોય ગોરીલા જેવા અને આમ જ ઊભા રહ્યા પાછા અને તમે સવોય કાળા. એટલે આમાં તને ક્યાં પેન્ટ રોતા આવડે હા પેટનો એ ગગા શેઠ મારો કોઈ વાંક જ નથી. વાંક બધો તમારો છે. હું પેન્ટિંગ દોરતો તો ન્યા તમારે હું લેવા બોલવું જોવે કે ગજુ તે ઓલો વાંદરો જોયો તો કાળો એમ તે મગજમાં વાંદરો ઘૂસી ગયો. લાય માર 100 રૂપિયા હાલ માર ન દોરે બે લાય લાય 100 રૂપિયા લાય હો બો નો મળે હો પાછા. કેમ ન હા. મળે? એટલે મારા પેપર ને કેટલો કલર ઘહાણો ઈ ન જોતા. મારો 100 રૂપિયા લાય નકર મારી નથી હવે ગગા શેઠ એવા કલર બલર નો હોય હવે. હે આ ગગા આયો આ લેતા જાવ. આયો આ બે લેતા જાવ. આયો આયો જાઓ. બીજી વાર મસ્ત દોરશું નીકળો હાલો. ધ્યાન માં રાખીશ તને તો ગોરીલો ગધેડો. એ હાલો આપણે બધું hinકેલો હાલો. હાલ કલર બલર લઈ જાય. હાલ હાલ. હેલો 50 રૂપિયામાં દૂધીનો હલવો હેલો 50 રૂપિયામાં દૂધીનો હલવો હવારનો બેઠો ભાઈ એકે ઘરાક નથી આવતું. એકાદું ઘરાક આવે ને તોય રોકડી કાંઈક થાય. લે આવો ગગા શેઠ. આ કોણ ગધેડો છે તારા શેઠ છે ગોકુળ અને આ ગોરીલો? તારા શેઠ છે મારા શેઠ ગોરીલો ગધેડા શેઠ ને ગગા શેઠ તમે સૌ એલા હું સૌ તો હા એ કપડા તમારા ને ગધેડા ને મોટું એમ કેમ ગગા શેઠ? એ ઓલા ગજુડે અને આ એ હું સૌ તે આવું પેન્ટિંગ કર્યું હા તે કેટલા પૈસા લઈ જાય 100 રૂપિયા લઈ જો પાછા નથી દેતો ગગા શેઠ? તો મને આ ચિત્ર બનાવ્યું ને એ મને હાસું લાગે. ક્યાં હાસુ લાગે તને હું કઈ ગોરીલો છું આ ગધેડા રેખા સવત તમે એને પૈસા દીધા એમ કહું એ વાત છે તો પછી આ બધું શું છે ગગા શેઠ 50 રૂપિયામાં દૂધીને હલવો. એલા એ તું મને ભીખ ભેગો કરીશ ભાઈ આ બધું હેન્કેલાલ બોલ્યા ગગા શેઠ ઉપર ખાતર ને વાત કહો સમજો. વાહ ગોકુળ વાહ તારો મગજ એટલે કઈ વાહ વાહ હાથ કર હાલ એ હાલો 50 રૂપિયામાં દૂધીને હલવો. ઓલા તણ હાલે આવા ગગા શેઠ કઈ બોલતા નહીં. ઓય આય આવો એલા હું છે એલા આ હું ગગા શેઠે બોડિયા માર્યા હે. આ ટેબલ ને ગોકુળભાઈ ખુરશીમાં બેઠા ને ગજુભાઈ હાલો આટો મારવા જાવી. હા હાલો આટો મારી. કાક બોડિયા માર્યા છે. 50 રૂપિયામાં દૂધીને હલવો. ઓ બસ હલવો એ હાલ. આવો એ પણ હળવે એ 50 રૂપિયામાં દૂધી નો હલવો. હા. ગોકુળભાઈ કેમ મળે? અરે અમિત તે ખવડાવી છે ને હે પસા એક ના પસા આ એકના પછા એટલો ખાવો એટલો ઓ અનલિમિટેડ. અનલિમિટેડ અનલિમિટેડ દૂધીને હલવો. એ અમારા ત્રણેય ને આલ્યો 150.
તઈને ને નહીં એક એક ને જવા મળશે. એક ને કેટલી વાર લાગે તો એક કામ કરો તમે બે જાઓ નમસ્કાર. ગોળ પેલા સહી કરાઈ નાખ. સહી કરાય હાલ પેલા. એ આમાં કેની સહી? હા સહી કરવી પડે, પાછા પૈસા નો માગો એના. મસ્ત. બસ હાલે હવે તું આમાં પૈસા કરી નાખ. પાછા નહીં આપતી. અરે પણ ગગા છે ને એની દૂધીનો હલવો ખાઈને વસૂલ કરી નાખશું. જો દૂધીનો હલવો ખૂટવો ન જોઈએ. નહીં ખૂટે. ખાલી હા થાય એમ. હાલજો. હા સૌજો. એ ગોગુભાઈ ગરમા ગરમ હોવો જો દૂધીનો હલવો. હા હા ગરમા ગરમ જા. કાકા છે બેઠો તમે. હા હું બેઠું. હા હાલો બે અંદર. દૂધીનો હલવો. હા ખબર છે. હા હા આ તો મસ્કા નિરાતે હલવો ખાવો છો. એ ત્યાં બે આવડ નથી. હાલો ઊભા થાવ જલ્દી. જોરે દૂધ દે મણો હલવો. ઓ ગોકુળભાઈ તો બહુ વાર લાગશે. ક્યારે તમે આ દૂધી તોડશો, ક્યારે બનાવવા જશો, ક્યારે સંભળશો, ક્યારે મોરસ નાખશો, બહુ વાર લાગશે હો. પણ એ બનાવો તમે ગોકુળભાઈ નિરાતે આમ જોવો, હું કહું એ વાત પેલા સાંભળો. આ શું છે? દૂધી. એ આમ હલવો. એ આ દૂધીને છે ને આમ હલવો. ત્યાં લગી થાકી જાવ ને ત્યાં સુધી તમ તાર બસ. એ ગોકુળભાઈ હું તમે આના 50 રૂપિયા લઈ ગયા. હા લે. દૂધીને હલવો આટલું 50 રૂપિયા લઈ ગયા. હા આ દૂધીને આમ હલાવો તમ તાર. જ્યાં લગી થાકી જાવ ને ત્યાં સુધી બસ. એ ગોકુળભાઈ મારે તમને કેવું હું પતરી આ દૂધી હલવો. હા થાકી જાવ ને તમ તાર કહેજો પછી બહાર વહી જજો. હવે આમાં હું થાકે ગોકુળભાઈ કાક હલવો ખાય ખાય એમાં થાય કે આમ હલે એ ભાઈ પતરી ગોકુળભાઈ આપણને બનાવી ગયા. હા હો અને કાક ટમેટા ને ગાજરો તોય ખાઈ જાત અને ખાવી કેમ પતરી હા સુધી તોડતા થઈ. હા. એ મૂકી દે. અડવાન નથી. જ્યાં લગી દૂધીને હલાવી હોય ત્યાં લગી હલવો. પણ હું આને હલાવીને અમારે કરવું તો થાકી ગયા? થાકી હું એલા ભાઈ હાલા તોડ તો રાતે સાથે એ ખાવું મૂકી દે. ગોકુળભાઈ 50 રૂપિયા આપ્યા. પાછા લાવો હા, મારા એમ. પૈસા આલો. પાછા લાવો 50 રૂપિયા એ કાગળમાં સહી કરી તમે? હા તેની સહી હતી. હા તો 50 પાછા નહીં દેવાના. તે હજી પાછા ઉદ્યા ચા ગુસુભાઈ કહી દેવા. એ ઉભા રહ્યો, ઉભા રહ્યો. કોઈને કહેશો ને તો આવી બન્યું તમારું બસ. નહીં કેવી ગોકુળભાઈ નહીં કેવી પણ છે ને દૂધી લઈ જાવી રાતે શાક કરશું હવે હાલવા મેળા લે. એ પતરી પાછા આપ્યા છે ને તો ગોકુળભાઈ ઉભા રહ્યો. બે ટોળા મારતા જવી. હા યાર વાહ, હાલો. હું હાલો હાલો. એ મૂકી દે. હાલો બહાર નીકળો હવે. પૈસા વસૂલ કેટલી વાર લાગે નહીં ઓલાને ખાતા પણ નિરાતે ખાવા દેવાય ને જો આવ્યા. હા હા. એલા ઓછું ખવાય. ખાધું એમ ને હા હો એટલું બધું ખવાય 50 વસૂલ કર્યા. 50 રૂપિયામાં તો બિચારાને લુખા કરી નાખશો. તારે ખાવાના છે હવે? હા મારે ખાવાનું છે હાલો. આ તા લાય પૈસા. એ 150 આપ્યા. આપ્યા આપ્યા. સહી કર આમાં. બસ એ રાખ કાકા તારે આગળ. બસ હાલો ગગા શેઠ આપણે અંદર તમ થાય. હાલ. એ તો તમે બે ઘડી ખંભાળો હા હા બરોબર ને 50 રૂપિયા લેજો. હા હા ગજુભાઈ હાલ. એવું લાગે થોડી કટકી માલ લેજો. હા હા બહુ કટકી મારી. અંદર જાવ પછી ખબર પડશે કોઈ કોની કટકી કરી. તો મસ્કા હવે પગાય હો ગજુભાઈ કે દૂધીને લો ખાહે નહીં અને ખાહે તો આ બારે માપને મારશે. હાલ હાલ ભાગ્યું હાલ હાલ. એલા એ હું તમે તે ગોકુળભાઈ અહીંયા કાઈ બંધાતી હશે હા, આ કાક વાત વાગી ગઈ તો હેમરેજ બેમરેજ થઈ ગયો ધુયો જાય માણસ. ભાઈ એમ નો એમ રાખ થઈ જાય ગજુભાઈ હવે. આ સેમ્પલ માટે રાખ્યું લાગે ગગા શેઠ. હા ઘરાક આવે તો જોવે તો કેવાનું કે આ દૂધી ની જ તે હલવો બને. હા હા એ વાત સાચી ગજુભાઈ. હવે તમ તાર થઈ જાવ ઊભા અને દૂધી નલવો. હા દૂધી ખાવાથી છે ને બુદ્ધિ આવે. નહીં ઊભા ઊભા નોય તમ તાર થાળી વાળી લેતા હો ને એક ચમચી લેતા આવજો. લાવ. એ ભાઈ એવી કઈ જરૂર જ નહીં. કેમ થાળી સમજો ખાલી હાથથી જ તે. હાથથી હાથ બગડે મારા. એક કામ કર ઊભા થાત તું. ઊભા થઈ જા તું. આમ મજા નો આવે આમ. આ જો દૂધી. હા આ દૂધીને હલવો આમ. હાલ આમ ખાય દૂધી. બસ. હા હવે સમજો ઉલ્લુર મળી જા હે દૂધી. હું સમજી ગયો આ દૂધી આ હલવો ખાવાની નહીં હલવો ખાવાનો નહીં એમ તો અવડે અવડે બોડિયા બાર હું માર્યા દૂધીનો હલવો એમ. હું લખ્યું તે વાંચ્યું અડખું એમાં. દૂધીનો હલવો ઊભા થઈ જા ભાઈ. મારા બોલો જો વાંચ તો હું લખ્યું. 50 રૂપિયામાં દૂધીને હલવો
દૂધી ને એક આંકડાનો ફેર છે. દૂધી ને હોવું જોવે દૂધી નો. હા એમ આ દૂધી છે એને હલવો થાકી જાવ ને એટલે તમે તાર ઘરે વયા થઈ જાય નિરાતે હો. પહેલી વાર મારે સમજવા ફેર છું. આ મૂળ અમે ગગા શેઠ ભણ્યા નહીં ને ઈ વાંચતો ભૂલાઈ જ ગયું વાંચતા. 50 રૂપિયામાં દૂધી ને હલવો. આ દૂધી આ હલવો. હા લાવો 150 હાલો. શેના હવે મેં આપ્યા તમને કેમ ભાઈ? એ ભાઈ તે સહી કરી. હા તે સહી કરી તો હું કેસ કરીશ. હા તે જા તમ તાર કેસ કર અમારે આગળ બોર્ડમાં ચોખ્ખું લખેલું છે કાંઈ તારું નહીં હાલે. આવડા બધાને પૂછી લે હું લખેલ છે. મારા હારા બોલો તમે બે તો ભણ્યા નથી અભણ છો તોય મારા હારા આંટી ગયા. હા ઈ બધું તો ઘોડ્યું ગયું હું તો સમજ્યો પણ આ પતરી મચકો એને તમે હલવો ખવડાવ્યો જ નહીં. નહીં તો પછી ઈ બે કેમ મને કઈ કીધું નહીં? ભાઈ ઈ ક્યાંથી કે કેમ ભાઈ આજ પારે એ ગોકુળભાઈ આવું કોઈને કાનમાં કહેવાય? આવું તમે પતરી મસ્કાને કીધું તો ઈ મને કેવા ઉભા રે? એ ભાઈ ગોકુળભાઈ ને કાંઈક સમજાવો આવું કાંઈ કાનમાં કહેવાય? હા, હવે 150 દીધા છે ગગા શેઠ તો ઘડી દૂધી હલાવી લેવી.